સુરત શહેરના લિંબાયત પોલીસ મથકની હદમાં સ્થાનિક પોલીસના નાક નીચે સંજયનગર 2માં ધમધમી રહેલા જુગારધામ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડવામાં આવ્યા હતા અને સ્થળ પરથી જુગારધામના મુખ્ય આરોપી તેમજ જુગારીઓ સહિત 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ સ્થળ પરથી રોકડ રકમ, મોબાઈલ અને વાહન સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસ સૂત્ર પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ લિંબાયત ખાતે આવેલા આસપાસ નગર 2 શ્રીરામ ચોક નજીક આવેલા સંજયનગર 2માં જુગારધામ ધમધમી રહ્યો હતો. આ અંગે બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા જુગારધામ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે લિંબાયત પોલીસ કે જેને હદમાં આ જુગારધામ ધમધમી રહ્યો હતો તે પોલીસની પોલ ખુલી ગઈ હતી. જ્યારે મોનિટરિંગ સેલની ટીમ દ્વારા સ્થળ પરથી જુગારધામ ચલાવનાર મુખ્ય આરોપી નરેન્દ્રભાઈ રમેશપુરી ગોસ્વામી, અરવિંદ કુમાર ગજુભાઈ શર્મા, રાકેશ પ્રકાશભાઈ ચૌધરી, ધનરાજ સુરેશભાઈ ચૌહાણ, નરેશ સીતારામ રાઠોડ, મચ્છીધર સિથ્થુ રાજભર, આકાશ અરુણ વાંડીકર અને અવિનાશ નાનાભાઈ ગાવિતની ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય સ્થળ પરથી રોકડા રૂપિયા 48,907 તથા એક વાહન તેમજ 8 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 1,13,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ આગળની તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.